સ્વામિનારાયણ હરે તારીખ આજે 30 નવેમ્બર 2025 રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે આ 3જો અધ્યાય જોઈ રહ્યા છે અને ગયા રવિવારે આપણે જોયું કે ભાઈ સર્વ મનુષ્યએ વિષ્ણુ યાગ આદિ યજ્ઞકર્મ અવશ્ય કરવા જોઈએ, તેમ નહીં કરનારને દોષ લાગે છે. તે હવેના 4 શ્લોકમાં કહે છે. પછી બ્રહ્માજી એમ કહી કે સૃષ્ટિની ઉત્પત્તિ કાર્ય પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મમાં રહેલા લોકો દ્વારા યોગ્ય વિષ્ણુ યજ્ઞ જ્ઞાન યજ્ઞ આદિ યજ્ઞો સહિત ગ્રહસ્થ ત્યાગી દક્ષ નારદ વગેરે પ્રજાજનોને સર્જીને તેમના પ્રતિ નારાયણ એવા મારાથી પ્રેરિત કર્મનો બોધ કરતા વેદોને વિધિપૂર્વક કયા. અને ત્યાં શ્રુતિ છે જે પરમેશ્વરે બ્રહ્માને પૂર્વ કયા છે, વેદો તેને વિસ્તારે છે અને સ્મૃતિ કહે છે. તે પરમેશ્વર આદિ કવિ બ્રહ્માને જે મનથી વેદો આપે છે તેમાં કવિજનો પણ મોહ પામે છે. બ્રહ્માએ વેદોથી શું કહ્યું તો એમ જો કંઈ શંકા કરે તો સમાધાન છે. વેદોએ કહેલા અર્થને જ પોતાના વચનથી ભગવાન અનુસરે છે. વર્ણાશ્રમ ધર્મના યજ્ઞો વડે તમારી વૃદ્ધિ કરો. ધર્મ અર્થ કામ અને મોક્ષ સાધનોમાં સ્વવૃદ્ધિ કરો એ અર્થ. ત્યાં જ કહ્યું ધર્મ સહિતના યજ્ઞો તમારી ઈચ્છિત કામનાઓ ચતુર્વર્ગ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનાર થાવ. એટલે ત્યાગી હોય કે ગૃહી હોય બંને શું કોઈને કોઈ પ્રકારના જે યજ્ઞ છે પ્રવૃત્તિ યજ્ઞ કરતા રહેવું. નવરા ઠોપ્પા જેવા બેસી નહીં રહેવાનું. સનાતન સંસ્કૃતિ આખી જે છે તે કર્મઠો પર બનેલી છે. કર્મઠો જે છે એના માટે સનાતન સંસ્કૃતિ એવી છે કે 1 મિનિટ પણ નવરો નહીં બેસી શકે. તમને એમ છે કે નવરા બેસીને તમે કર્મે રહિત રહીને કર્મ બંધન તમને લાગે નહીં એટલે તમે બેસી રહ્યા છો તો એ તમારી બહુ ગંભીર ભૂલ છે. નવરા બેસવાથી કર્મઠ વ્યક્તિ વધારે સારો, કારણ કે કર્મઠ વ્યક્તિ કંઈ ને કંઈ ભગવાન સંબંધી યજ્ઞ યાગાદિક કર્મ કરશે વિષ્ણુ યાગાદિ તો એનાથી એ પોતાના મોક્ષ ધર્મ તરફ આગળ વધશે. અને ચતુર્વર્ગ જે કયો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 વર્ગની એને પ્રાપ્તિ થશે. કેવી રીતે તો સમજો કે ધર્મ જે છે તે કેવો છે તો ભાઈ શાસ્ત્રોમાં વર્ણાશ્રમ ધર્મના આ યજ્ઞો વડે તમારી વૃદ્ધિ કરો. એટલે વર્ણ અને આશ્રમ પ્રમાણે તમારા જે કોઈ ધર્મ હોય એ પાલન કરો અને એમાં જે તમને તમારા યજ્ઞ કરવાના કયા વિષ્ણુ યાગાદિક તે ગ્રહસ્થને રોજ પંચ મહાયજ્ઞ એના ભૂત યજ્ઞ જે પંચ જે છે તે ઘરે કરવાના છે. જે ધનાઢ્ય એવા સત્સંગી જે શ્રીજી મહારાજે કહ્યું એને વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. તો કંઈ ને કંઈ પ્રવૃત્તિશીલ રહેવું, કંઈ ને કંઈ કરો, કર્મઠ બનો, નવરા ધૂપ જેવા બેસી ના રહેવું. કંઈક કરો કંઈક કરો કંઈક કરો, કંઈક વિચારો, કંઈક પ્રવૃત્તિ કરો, ભગવાન સંબંધી ક્રિયા કરો, ભગવાનના ભક્તોને ભેળા કરો, એની જોડે ભજન કીર્તન રાખો, સત્સંગનો કાર્યક્રમ કરો, યજ્ઞ યાગાદિક થતા હોય તો એ કરો, પૂજા પાઠ થતા હોય તો એ કરો, પણ કંઈક ને કંઈક કરો. નવરા ઠોપા જેવા બેસી ના રહેવો. સમજો? બોલો. આપવાના છે લાવો મને આપી દે. પેલા 2 કરોડ 1 કે 2 કરોડ બરાબર. એટલે કંઈ ને કંઈ યજ્ઞ કરવાની ભગવાન અહીંયા આજ્ઞા આપે છે. જો ગીતાજી પલાયનવાદીનો ગ્રંથ નથી. ગીતાજી તમને તમારું કર્મ સૂચન કરે છે કે ભાઈ તારું આ કર્મ છે એ તારે કરવાનું છે. પલાયનવાદી નહીં બનવાનું. આપણે આપણું જે કંઈ કર્મ છે કરવાનું છે. આ ધર્મ અર્થ કામ ને મોક્ષ જે છે ને એ બહુ સરસ છે. એમાં આપણો સંપ્રદાયમાં ઘણા બધા લોકો અર્થ અને કામ પાછળ પ્રવૃત્તિને વિશે આખા રેલાઈ ગયા પેલાઈ ગયા છે. અરે ભાઈ અર્થ અને કામ માટે પેલાવાનું રેલાવાનું નથી. ધર્મનું પાલન અર્થ અને કામ માટે નથી કરવાનું. અર્થ અને કામ તો એવા છે કે અનાદિકાળથી આપણા જીવને વિશે વળગેલા છે. સમજો? કામનાનો કોઈ દિવસ અંત નથી આવવાનો. પણ શાસ્ત્રોમાં એ અર્થ અને કામની વાત એટલે કરેલી છે કે ભાઈ પેલો માંદો માણસ હોય અને દવા પીતો હોય તો એક સાથે બધી દવા છોડી નહીં દેવાય, થોડો ડોઝ ઘટાડીને પછી છોડાય. એટલે અર્થ અને કામ જે છે તે છોડવાના છે, પણ કેવી રીતે? સમજણે કરીને. આજે હરિપ્રકાશ શાસ્ત્રીજીએ કથામાં શું કહ્યું
કે ભાઈ તમે ભગવાન અને ભગવાનના ભક્તો દ્વારા ભગવાન સંબંધી જે કોઈ એટલે ભગવાન સંબંધી જે કોઈ કથા વાર્તા કીર્તન જે છે તે ભગવાનના સાધુ દ્વારા સાંભળો તો તમને એનાથી જે જ્ઞાન ઉત્પન્ન થશે તો એના દ્વારા તમને વૈરાગ્ય ઉત્પન્ન થશે અને એનું ફળ શું છે જ્ઞાન અને વૈરાગ્યનું તો ભગવાનને વિશે તમને ભક્તિ થશે પ્રીતિ થશે જો તમે ભગવાનને વિશે પ્રીતિ કે ભક્તિ નહીં થતી તો પછી તમારો વૈરાગ્ય ખાલી બોલવાનો વૈરાગ્ય છે ભાઈ એનું આચરણ કંઈ નથી સમજો એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને મેળવશો તમે એવી છે એવું તમને જે કહ્યું તે કેમ તો તમે તમારા ધર્મમાં રહેશો તો તમને અર્થ પ્રાપ્ત ધર્મથી અર્થ પ્રાપ્ત કરવાનો છે એ જ ધર્મથી તમારે જે તમારી કામના જે છે એ ધીરે 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 ઘટાડતા જે છે એ કામના ભોગવવાની છે એટલે ગ્રહસ્થાશ્રમ એટલે કયો છે ગ્રહસ્થાશ્રમ કામ ભોગવવા માટે નથી પણ એ કામની નિવૃત્તિ માટે છે કે ભાઈ એ એના વગર એને ચાલે એવું નથી વાસનિક જીવ છે એટલે એને ગ્રહસ્થાશ્રમ કરવાની છૂટ આપેલી છે એટલે અર્થ અને કામ ધર્મથી તમારે અર્થ અને કામ જે છે તે બંને કરવાના છે કેવી રીતે અર્થ પ્રયોજન માટે તમારે જે જવાનું છે તે ધર્મને લીધે ધર્મથી જવાનું છે અધર્મથી અર્થ પ્રયોજન નહીં કરવાનું ધર્મથી તમારે તમારી કામના જે છે એની પૂર્તિ કરવાની છે તો એ ધર્મ જે કયો તે તમને મોક્ષ આપનાર થશે સમજ પડી એટલે ધર્મ મુખ્ય છે અને જેનો જે આમાં કહ્યું ને વર્ણાશ્રમના ધર્મ એટલે જેનો જે વર્ણ અને જે આશ્રમ છે એ પ્રમાણે તમારે તમારા ધર્મનું પાલન કરવાનું છે સ્વધર્મ અને એ ધર્મમાં રહીને તમારે શું છે ગ્રહસ્થ છે એને એનું અર્થ અને એની કામના એ જે છે એ બંને એમાં રહીને ભોગવવાની છે સમજો અને એ ધર્મ જે છે એ તમારા માટે નિષ્કામ કર્મયોગ થઈ જશે અને એ તમારા માટે મોક્ષરૂપ થઈ જશે કાલે કઈ એકાદશી છે મોક્ષદા એકાદશી છે હા ગીતા જયંતિ માગસર મહિનો એટલે 12 મહિનામાં શ્રેષ્ઠ મહિનો ગીતાજીમાં કહ્યું છે સમજો માગસર મહિનો બહુ પૂર્ણ પવિત્ર મહિનો છે બરાબર એટલે માગસર મહિનામાં બધા શુભ કામ કરી લેવા 15 તારીખ પછી કમુહૂર્તા બેસી જશે પછી ધનુર્માસ આવશે બરાબર ચાલો એટલે ધર્મ સહિતના યજ્ઞો તમારી ઈચ્છિત કામનાઓ ચતુર્વર્ગ એટલે કયા ધર્માર્થ કામ અને મોક્ષ તે આપનાર થાઓ એટલે ભગવાને આ પ્રમાણે બ્રહ્માજીને કહ્યું છે અને બ્રહ્માજી જે કંઈ કહે છે તે ભગવાનના પોતાના નારાયણના પોતાના જ શબ્દો છે બરાબર તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ સઘળી પ્રજાને કહ્યું હવ્ય હોમ સામગ્રી અને કવ્ય એટલે સ્તુતિજ્ઞા ગાન જેમાં પ્રધાન છે એવા યજ્ઞોથી દેવો અને પિતૃઓનું પૂજન કરવું સ્તુતિ જે છે તે ગાન કાવ્ય છે તો જે કાવ્ય જે રાગમાં જે સૂરમાં હોય એ પ્રમાણે જ ગાવા બરાબર પેલા વેટપાટી બ્રાહ્મણો બટુકો ગાતા હોય જ ને એમ કરીને સૂરમાં ગાય ને કાવ્યમાં ગાય સૂરમાં ગાય એટલે યાદ રહી જાય સમજો આમ કરીને હાથ ફેરવે ને આમ કરીને ગાતા હોય બધું ઉદ્દાત અનુદ્દાત એ બધા સ્વરમાં ને એમાં ગાય બહુ સરસ ગાય પછી એક લોકની પેલી જે દંડી હોય ને જે તે દંડીઓની એમ દંડી બી ઊંચી કરે આમ કરીને મજા આવી જાય ગમે તમને ગમે કે ના કંઈક કરી રહ્યા છે આ લોકો ચાલો ધન્ય છે એમની માતાને ધન્ય છે એમના તાતને કે જેની કુખે એમને જન્મ લીધો ભાઈ એ લોકો આજે સનાતન સંસ્કૃતિને સાચવી રહ્યા છે સમજો ભણવાનું હતું તે એ ભણવાનું હતું ને બધા આપણે લોકો બધું એવું ભણીએ કોમર્શિયલ બરાબર મોક્ષ માટે જે બ્રહ્મ વિદ્યા જે છે તે એ બ્રહ્મ વિદ્યા છે જો માણસમાં ગટ્સ અને એનું પ્રારબ્ધ હોય ને તો ગમે તે ભણ્યો એ રૂપિયા તો કમાવાનો હોય તો કમાય જ પણ આપણે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર કે એની ઉપર ભરોસો નથી એટલે આપણે એ ભણતા નથી બરાબર ચાલો એટલે શું કહ્યું હવ્ય એટલે હોમ સામગ્રી અને કવ્ય એટલે સ્તુતિગાન સ્તુતિગાન કરવાની છે કાવ્યમાં સ્તુતિગાન કરવાથી ભગવાન બહુ રાજી થાય છે સંગીત એક એવી આરાધના છે કે જે ભગવાનને રાજી કરવા માટે બહુ કામની વસ્તુ છે પૂર્વે થઈ ગયેલા ભગવાનના ભક્તોએ સૂર દ્વારા સંગીત દ્વારા ભગવાનને બહુ રાજી કરેલા છે બરાબર નારદજી સુરદાસજી તો આ હમણાંના છે નારદજી
વીણા ઉપર વર્ષોથી ભગવાનની સામે ગાયા કરે છે. એટલે તો મેં તમને શરૂઆતમાં શું કહ્યું આજે, जिसके गले में सूर है वो सूर है और जो जिसके गले में सूर नहीं वो असुर है. એટલે જેના ગળામાં સૂર નથી એ બધા અસુર છે. રાગ ભેંસાસુર, બરાબર. એટલે સુરીલા કંઠે ગાવું, ધીરે ધીરે ગાવું, કર્ણપ્રિય ગાવું, મીઠું ગાવું. ભગવાન બહુ રાજી થાય છે. ભગવાન આગળ વસ્ત્ર એટલે વાજિંત્ર કે અવાજ એના ભેંકડા તાણવા નહીં, નોઇઝ પોલ્યુશન ન કરવું જરા પણ નહીં. કર્કશ અવાજે ન ગાવું, તોફાન કરીને ન ગાવું, જોર જોરમાં ગમે તેમ બૂમ બરાડા ન પાડવા, દોષ છે દેવનો. અતિશય સુમધુર કંઠમાં ગાવું, અને જેનો અવાજ કુદરતી રીતે સુમધુર ન હોય તો એને ધીમા અવાજે ગાવું, પણ મોટા અવાજે ભગવાન આગળ ન ગાવું. બરાબર. કેમ? ભગવાન અનંતકોટી બ્રહ્માંડના નાથ છે, અને ઊંચો સૂર જો તમારો લાગતો હોય અને એ સારો લાગતો હોય તો જ એ ગાવું, પણ ભેંકડા નહીં તાણવાના, રાગ ભેંસાસુર નહીં. બરાબર. હરિકૃષ્ણ મહારાજ પાસે આવીને એક ભાઈ ગાતા હતા, ઓ તારે માથે નગારા વાગે મોત ના રે લોલ. હવે હરિકૃષ્ણ મહારાજને કહી, તારે માથે નગારા વાગે મોતના રે લોલ. નીચેથી કોઠારી ઉપર આવી ગયા, એને કહે રોક પેલાને. નારાયણ સ્વામી હતા. મને કહી રોક પેલાને, આ કોને માથે નગારા વગાડે? હું છે એક ગાંડીઓ, એને ના પાડી તો માનતો નહીં. નારાયણ સ્વામી ઉપર આવ્યો અને ખખડાયું, મને બહાર કાઢ્યો, બહાર જા. તારા તો એમ કહે કે કોના માથે તું નગારા મોટના વગાડે? આ ભગવાન છે તારી સામે જે છે એની સામે તું તારે માથે નગારા વગાડે? લોકોને કંઈ બુદ્ધિ જ નહીં. ઠાકોરજીની સામે કોઈ દિવસ અવાપદ ગવાય? તારે માથે નગારા મોતના આપણે માથે વાગે તો તું ભગવાનને કાં સંભળાવે છે? પણ આપણે ત્યાં બુદ્ધિ જેવી તો કોઈ વસ્તુ, જય સ્વામિનારાયણ મૂકીને જ આવેલા છે, આપણે ગીરવે જ મૂકી દીધી છે. ભગવાન આગળ ઉપદેશના પદ ન ગવાય, ભગવાન આગળ કર્કશ પદ ન ગવાય, ભગવાન આગળ વાજિંત્ર ન વગાડતા આવડતું હોય તો ન વગાડાય. સમયના કીર્તન ન ગવાય. એટલે દાખલા તરીકે પ્રભાતિયા ગાવાનો હોય તો પછી સવારે ગાવા, પરોઢિયા જે ગાવાનો હોય તો સવારે ગાવા, રાત્રે જે પ્રમાણે જે હોય તે, હોળીમાં હોળીના પદ ગાવા, દિવાળીમાં દિવાળીના પદ ગાવા, એ પ્રમાણે સમયસર જે કંઈ પદ રચેલા જે સમયના એ પ્રમાણે ગાવા. બધી ગાંડાની એમ થોડું ગાવાનું. તમે કોઈ રાજા મહારાજા બેઠેલા હોય, પહેલાંના સમયમાં રાજા મહારાજા હતા અને એની સામે પેલા ગવૈયા ગાવા આવતા હતા, અને સમય પર ગાય તો પેલો રાજા એને મોતની સજા નહીં આપી દેતા હતા પહેલાં, કે આને હાલા ગાવાનું ભાન નથી. સમજો તો આ કોણ છે? આ તો રાજાધીરાજ છે. એટલે એ બિચારા કંઈ બોલતા નથી, એટલે તમે હું એને ગમે તે સંભળાવો આવીને? થોડો વિવેક રાખવો ને. બરાબર. અને જો પોતાનો સૂર કંઠ ન સારો હોય તો પછી એવો આગ્રહ ન રાખવો કે ભાઈ મારે જબરજસ્તી ભગવાનને કે ભક્તોને સંભળાવવું છે. જેનો કંઠ ન સારો હોય તેને ધીમા ધીમા અવાજે મનમાં ગાવું. બાથરૂમ સિંગર બનીને રહેવું. એણે બાથરૂમ સિંગર એટલે ખબર ને, બાથરૂમમાં ગાઈ શકે, પણ ભગવાન આગળ દેવ મંદિરમાં આવીને સોરી એવું ન થાય. બરાબર. કેમ? આ ભગવાન સાક્ષાત નારાયણ છે. એટલે અહીંયા જે કંઈ કરો વિચાર કરીને કરો. ભાઈ આ પદ ગાઈએ છે, સૂર જરા ઊંચો છે, નથી ગવાય એવું તો ધીમા અવાજે ગાઓ ને. કોણ રોકે જ તમને? કોણ કહી જેવું? આપણે કંઈ એવું નહીં કહેતા કે અહીંયા આવે તો બધા પંકજ ઉદાસ ને જગજીત સિંહ હોય છે, પણ ધીમા અવાજે ગાવું, સુરીલું ગાવું, ધીમા અવાજે ગાવું. બરાબર. પ્રેમાનંદ સ્વામીના પદ જે છે, ઓ રસિયા મેં તો શરણ તિહારી, એવા પદ ગાવા, શરણાગતિના ને એના સારા પદ લાગે, ભગવાનને ગમે, તમને પણ ગમે. પછી તમે અહીંયા આવીને જોર જોરમાં ઊંચા સુરે ગાઓ. ઊંચા સુરે તો ભગવાન આગળ ગાવું જ નહીં. તમારો અવાજ બહુ મોટો ને કર્કશ હોય તો. અને લોકો પર, પબ્લિક પર જુલમ નહીં કરવો. અમુકને ગાવા આપે તો 5-5, 4-4, 5-5 પદ ગાય. તમે હું ભગવાન પર જુલમ કરવા આવેલા જ્યાં? એક પદ ગાઓ, 2 પદ ગાઓ, ઓકે. પછી બીજાને ગાવા દેવો ને, પછી પેલા બીજાને ચાન્સ જ નહીં મળે, પેલું આખી ચોપડી પૂરી કરી નાખે તો ઊભો ઊભો. તો ભગવાન તમારા છે તો બીજાને નથી. કોમન સેન્સ જ નથી. આપણે તો ગા 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 એટલે એટલું બધું ગાય, એટલું બધું. એક પેલો કેસેટ આવે તે બધા કોઈ પણ પદ હોય એક જ રાગમાં ગાય.
બધા એક જ રાગમાં પદ ગાય, કોઈ એનું એક જ રાગ, કેસેટ જ છે એનું નામ જ, કલાક સુધી ગાયા જ કરે. બરાબર? એવું ના કરવું. શાંત રીતે એકદમ ભગવાનને, તમને પહેલાં જો તમે જે કરો ને તમને ગમવું જોઈએ, તમને એવું લાગવું જોઈએ કે આ કર્ણપ્રિય છે, અને એમાં પાછી તમારે પોતે પ્રામાણિકતા વાપરવાની. એવું નહીં કે તમે કરો એ બધું બરાબર જ હોય. ઘણી વખત અમે પણ પહેલાં ગાતા હતા તો અમુક દિવસ સેટ જ નહીં થાય અમુક પદનો રાગ, તો એ છોડીને પછી જે કંઈ નીચા રાગનું એ ગાવાનું. અવાજ તમારો અમુક વખતે સાથ નહીં આપે. 11સમાં ઘણી વખત એવું થાય છે, અમુક જગ્યા અમુક સમયે શું હોય કે 11સમાં કંઈ ખાધું નહીં હોય ને, એટલે ઊંચા સૂર તમારા પડે જ નહીં, થાક લાગે એટલે, તો ત્યારે નીચું ગાવું. પણ તમે મંદિરમાં જાઓ ને દેવની સામે ગમે તેમ ગાઓ, બહુ બહુ અપરાધ છે દેવનો. એટલે કાવ્યનો અર્થ જ એ છે કે ભાઈ એ સ્તુતિ ગાનથી કરવાની છે, અને ભગવાન હકીકતમાં એનાથી બહુ રાજી થાય છે. અને તમે કોઈ પણ સ્તુતિ ગાન કરો, એમાં કોઈ પણ સ્તોત્ર હોય કે મંત્ર હોય, એ રાગમાં ગાઓ ને તો તમને યાદ રહી જાય. તમે જે પદ રાગમાં ગાતા શીખ્યા હોય એ તમને આખી જિંદગી યાદ રહી, કારણ કે રાગ જે છે તે તમારા જીવને વિશે જડાઈ જાય. સમજો? અને જેનો રાગ સારો છે, શું મધુર કંઠ છે, એણે તો ભગવાન આગળ હંમેશા રોજ એક પદ કે બે પદ ગાવા. ભગવાને ન કહ્યું હતું પ્રેમાનંદ સ્વામી આદિક સંતોને કે ભાઈ તમારે રોજ એક પદ બનાવવું મારા માટે? બરાબર? તો ભગવાન ધામમાં ગયા પછી 25 વર્ષ સુધી પ્રેમાનંદ સ્વામીએ સેવા કરી. કેટલા વર્ષ? 25 વર્ષ સુધી એમણે પદ બનાવ્યા. ભગવાને ના પાડેલી, તમારે હમણાં ધામમાં નથી આવવાનું. આવો તો તમને મારા સમજાવું, ભગવાને કહ્યું. પ્રેમાનંદ સ્વામી કહે કે તમે જશો એટલે અમે દેહ ત્યાગ કરશું. ભગવાન કહે કે તમે દેહ ત્યાગ કરશો, અમે તમને લેવા જ નહીં આવશું. તમને અમારા સમજે. તમારે સત્સંગમાં રહીને પદની સેવા કરવાની છે ને પદ રચવાના છે. તો 25 વર્ષ સુધી સેવા કરી, પછી ભગવાન લઈ ગયા ધામમાં કે ચાલો પ્રેમાનંદ સ્વામી હવે આવી જાઓ. આનું નામ ભક્ત કહેવાય. સમજો? ભગવાનનો ભક્ત ભગવાનને આધીન છે. ભગવાનની મરજી કે ભગવાનનો સંકલ્પ એ જ એનો સંકલ્પ છે. ભગવાનથી વિરુદ્ધ જઈને તમે કંઈ કરવા જાઓ તો મજા નહીં આવે એમાં. અને બહુ ગાવાનો એવો આદર નહીં રાખો કે તમે જબરજસ્તી ગાઓ એમ. એ ઘણાને એવું હોય કે એકનું એક ગાયા જ કરે. એક વાર એક લાઈન ગાઈ, 2 વાર ગાઈ, 3 વાર ગાઈ, ગાયા જ કરે. એને શું હોય કે હું ગાઉં બસ તો મને સંતોષ મળે જ ને બીજા સાંભળે બસ, એવું હોય. એવી રીતે પણ ગાવાની કોઈ જરૂર નથી. તમે ગાઓ છો એ ભગવાનની નોંધ લેવા માટે, ભગવાન નોંધ લે એટલા માટે, બીજાને બતાવવા માટે કંઈ ગાવાનું નથી. ભગવાન ખાલી રાજી રહે એના માટે ગાઓ ને ભાઈ. તમને ખબર જ પડી જાય કે તમે કેવા ગાયક છો. અને જો તમને ન પડતી હોય તો પછી તમને મારે કંઈ કહેવું નથી. સભામાં બેઠેલો છું, હું તમારી ઇજ્જત રાખીને નહીં કહેતો. સમજો? બરાબર? એટલે સૂરમાં ગાઓ, ધીરે ગાઓ, મીઠું ગાઓ, કર્ણપ્રિય ગાઓ, દેવની મર્યાદા રાખો. બરાબર? કોઈ સરકારી કર્મચારીની ઓફિસ હોય, કોર્ટ હોય, તેમાં તમને કેવી મર્યાદા રાખવી પડે છે. ફોન કેવો બંધ કરાવી દે છે. સમજો? કોર્ટમાં જાઓ, અમે તો જઈએ જ એટલે અમને ખબર, સાયલેન્ટ પર કોર્ટમાં મૂકી દેવાનો. સવારના જાઓ તે રાત્રે અંદરથી બહાર નીકળો સાંજે 5 વાગે ત્યાં સુધી. તો ત્યાં મર્યાદા રાખો તો અહીંયા ભગવાનની મર્યાદા ના હોય? કોઈ મર્યાદા જ નહીં મળે આપણે. બરાબર? ચાલો પછી પેલા WWFની જેમ ધન ધનાઈને જે આવે તે ગાય જ કરવાનું. એવી રીતે નહીં ગવાય. ઓકે. એટલે કવ્ય એટલે સ્તુતિ ગાન જેમાં પ્રધાન છે એવા યજ્ઞોથી દેવો અને પિતૃઓનું પૂજન કરવાનું છે. દેવ સંબંધી યજ્ઞ કરવાના છે અને પિતૃ સંબંધી યજ્ઞ, શ્રાદ્ધાદિક જે કર્મ જે છે તે પિતૃ સંબંધી યજ્ઞ છે, તે કરવાના છે. દેવ સંબંધી યજ્ઞ જે કરવાના કયા તે કરવાના છે. બરાબર? તમારાથી પૂજા કરાયેલા એ તમારા મનોરથ પૂર્ણ કરશે. તમે ભગવાનની આ પ્રમાણે પૂજા કરશો તો તમારા બધા મનોરથે ભગવાન પૂર્ણ કરશે. જે તેમની પૂજા નહીં કરે તે ખરેખર નરકગામી બનશે. પૂજા કરો છો તમે રોજ સવારે? કરે છે ને પૂજા? હા, અશોકભાઈ તો મને કરે છે. મુકુંદભાઈ તમે રોજ સવારે ઘરે પૂજા કરો છો? નહીં કરતા? કઈ પૂજા કરો? પણ કઈ પૂજા પેટી છે? હા, તો કરો છો ને, પણ વહેલી મોડી પણ બસ કરો છો એ બહુ છે. બસ પેટ પૂજા કરે તો કંઈ નહીં, પણ એ પૂજા કરવાની. પહેલાં એ પૂજા કરો પછી પેટ પૂજા કરજો.
બરાબર, પૂજા કર્યા વગર તો કંઈ દિવસ જ નહીં શરૂ થાય. ચલો, એટલે નરકગામી બનશે લખેલું છે આમાં. હું નહીં કહેતો, ગીતાજી કહે છે જે પૂજા નહીં કરતા એ નરકગામી થાય છે. તમારે નરકમાં જવું હોય તો નહીં કરતા, મને કંઈ વાંધો નથી. મને શું વાંધો હોય? તમારે નરકમાં જવું હોય તો નહીં કરતા. આ ગીતાજી બોલે છે, જો જે તેમની પૂજા નહીં કરે તે ખરેખર નરકગામી બનશે. હવે આ કંઈ મેં તો કહ્યું નહીં તમને. શ્રી કૃષ્ણ ભગવાને જ ગીતામાં કહ્યું છે ને કે ભાઈ પૂજા કરવી જોઈએ, તો ભાઈ કરો ને ભાઈ. નરકગામી બનવું એના કરતાં શાંતિથી અહીંયા પૂજા કરો ને. ભગવાનને ઠાકોરજીને પ્રસાદ બસાદ ધરાવો રોજ, કાજુ બદામ અંજીર દ્રાક્ષ બાક્ષ, બરાબર, ને પછી તમને પણ એ મળે પ્રસાદમાં જોરદાર, બરાબર કે નહીં? તો પછી તે નારાયણ સ્વરૂપે બ્રહ્માએ જ મર્યાદા બાંધી છે, માટે સઘળા લોકોએ દેવ અને પિતૃ સંબંધી કાર્ય વિધિ સહિત કરવા. શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે ને, દેવ સંબંધી અને પિતૃ સંબંધી કાર્ય વિધિ સહિત કરવાના કયા છે ને, બરાબર. પિતૃ સંબંધી, દેવ સંબંધી જે કોઈ યજ્ઞ યાગાદિક કરવાના, તે પિતૃ સંબંધી જે કોઈ શ્રાદ્ધાદિક કર્મ કરવાના કયા, શિક્ષાપત્રીને વિશે તો ભગવાને કહ્યું છે ને કે પોતપોતાની શક્તિ પ્રમાણે કહેવા યથાશક્તિ કરવાના છે. અને દેવ અને પિતૃ રાજી જેની પર એનું કામ થઈ ગયું, સમજો. અને પ્રેમથી કરો, જે કંઈ કરો તે પ્રેમથી કરો, શક્તિ પ્રમાણે, પણ કંજુસાઈ ના કરો. જો શ્રાદ્ધ પક્ષમાં તમારા જે કોઈ નજીકના ગયા હોય ને એની કોઈ તિથિ હોય તો એ તિથિમાં વ્યવસ્થિત શ્રાદ્ધ કરો, બ્રાહ્મણને બોલાવો. આ બ્રાહ્મણ સાથે તમે તીર્થમાં જાઓ અને શ્રાદ્ધ કરો, ઘરે શ્રાદ્ધ કરી શકો. એ પછી તમે બ્રાહ્મણને બીજા જે કોઈ હોય તેને કાચું સીધું આપવું હોય તો એ આપો, દક્ષિણા આપો. કોઈ જગ્યા પર, સારી જગ્યા પર, કોઈ આશ્રમ બાશ્રમમાં જાઓ, છોકરાઓને જમાડો, છોકરીઓને જમાડો, બધાને નાની નાની જે કુંવારી કન્યાઓ એ લોકોને જમાડો, બ્રાહ્મણોને જમાડો. આમ કરીને સુકૃત કરો, પૂજા પાઠ આદિ કરીને બ્રાહ્મણોને રાજી રાખો, સાધુઓને, ભગવાનના ભક્તો સાધુઓ બધાને રાજી રાખો. એ બધા છાંટીએ બાંધીને કંઈ જવાના થોડા છે કે આપણે બધું રૂપિયા કંઈ છાંટીએ બાંધીને જવાના છે? એનો કોઈ મતલબ નહીં મળે. તિથિમાં, વારમાં, જે કંઈ પણ વાર તહેવાર હોય, જે કોઈ પિતૃઓની એની તિથિ હોય તો એમાં જે કંઈ એની પાછળ કરવાનું હોય તો કરવું જોઈએ ને આપણે. એ આપણી ફરજ છે. જેમના દ્વારા આપણે આટલી સારી દુનિયા જોવાની મળી અને આ લોકમાં આપણે મનુષ્ય જન્મ મળ્યો, એ મા બાપ માટે જે નહીં કરતો એના જીવનમાં હવે હું કંઈ મારે બોલવું નહીં. એના જીવનમાં કંઈ રહ્યું જ નથી. હું કહીએ એને જે એના મા બાપનો ન થતો એ હું કરવાનો, કોનો થવાનો? બોલો, બરાબર. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કે જીવતા હોય ત્યાં સુધી એની સેવા કરવી, એ ન હોય ત્યારે પછી એની જે કોઈ તિથિ હોય, વર્ષો વર્ષ જે કંઈ આવે તેમાં એમ કહે કે એના જે કોઈ વિધિ નિષેધરૂપ જે કંઈ ધર્મ હોય એનું પાલન કરવું. યજ્ઞ યાગાદિક જે કંઈ શ્રાદ્ધાદિક જે કંઈ વિધિ આદિક તે કરવું. એની તિથિમાં કરો તો વિશેષ એમને પહોંચશે અને એ તમને હકીકતમાં એ મૃત્યુ પામે પછી મૃત્યુ તિથિનું મહાત્મય વધારે, મૃત્યુ પામે પછી મૃત્યુ તિથિનું વધારે મહાત્મય, ને જીવે ત્યારે જન્મ તિથિનું. બરાબર. શ્રાદ્ધમાં વિધિ એ મૃત્યુની તિથિ હોય તે જ આવે. ચોથમાં ગયા હોય તો ચોથની તિથિ તે શ્રાદ્ધની તિથિ કહેવાય. પછી તમે લોકો પછી બધા તમારા ફેવર માટે બધું સર્વ પિતૃયાગ એમ કરીને સીધું બધું અમાસમાં ફટકારો છો. મરણ તિથિમાં તો એ તો તમારે જે કંઈ પુણ્ય કરવાનું હોય, દાન પુણ્ય કરવાનું હોય તે કરો. મરણ તિથિએ પણ તમારે કંઈ વિશેષ પૂજા ઘરમાં રાખવી હોય તો રાખો, કોઈ વાંધો નથી. પણ શ્રાદ્ધમાં જે કંઈ તમારા નજીકના ગયા છે એની જે કોઈ તિથિ છે એ દિવસે શ્રાદ્ધ કરો તો એને વધારે ફળે. એ તો જેની તિથિ તમને યાદ નથી, સમજો, એવા બધા માટે સર્વપિતૃ શ્રાદ્ધ જે અમાસનું કહ્યું તે કરવાનું છે. બધા સામાન્ય રીતે શું કરે? સર્વપિતૃ શ્રાદ્ધ એમ કરીને અમાસનું જ કરી આવે. તો પેલી તિથિ જેની છે એની યાદ છે તેનું કરો ને એ તિથિમાં. હવે એ તો બધાને ખબર જ છે, તમે સમજતા નથી. પણ લોકો અમાસના લોભમાં જાય છે. લોકોને અમાસનો મહિમા વધારે છે કે એમાં બધા પિતૃનું શ્રાદ્ધ થઈ જાય ને એમ. એટલે પેલો નજીકનો જે ગયો હોય એની તિથિ યાદ હોય, પછી 2-4 વાર નહીં કરે એટલે પછી પેલો તિથિ બી ભૂલી જાય. પછી એની તિથિ આવી જાય ત્યાં સુધીમાં, પછી એ જ નીકળી જાય સીધો. સમજ્યા? એટલે આમ પણ જે કોઈ પિતૃઓ છે તેને યાદ તમે ક્યારે? વરમાં 15 દાડા તો યાદ કરો છો, પાર વરસાદ તમે કરો છો.
પારવર શ્રાદ્ધ એટલે શું? જે પર્વનું શ્રાદ્ધ છે. તો એ પર્વ કયો? તો ભાદરવા મહિનાનો. તો એમાં તમારે 16 દિવસ તમને મળે છે, પૂનમથી અમાસ સુધીના. તો હવે બધા શું કરે? આ બધી બીજી બધી તિથિઓમાં જે કંઈ આવે ને કંઈ ફટકારે નહીં, દૂધપાક પી લઈ પાછો, બીજું કંઈ કરે નહીં, બરાબર. અને પછી છેલ્લે જે દિવસે અમાસમાં જાય ને પેલા તાપી નદીએ જાય, કોઈ બ્રાહ્મણને પકડી લે હાલતા ચાલતાને, અને પછી બધા પિતૃઓનું શ્રાદ્ધ એક સાથે કરાવી દે. હવે આપણે જ હોશિયાર બધા, આપણે બધા વેપારી. ભાઈ તમે વેપારી તો તમારા પિતૃઓ બી વેપારી નહીં હતા? એને ખબર નથી હોતી. પણ તમારા જે નજીકના પિતૃ જે કંઈ હોય કે મા બાપ જે કંઈ કે દાદા જે કંઈ, એનું એના તિથિમાં શ્રાદ્ધ કરવાનો મહિમા કયો છે. તો એની તિથિ જે તમને યાદ છે તો એ તિથિમાં તો કરવું પડે ને. એ તો જેનું યાદ નથી, કે જે તમારા બીજા એવા છે કે જે તમને જેના વિશે કોઈ માહિતી નથી, જેની તિથિ વિશે માહિતી નથી. હા, એક્સિડન્ટમાં ગયા હોય એનું બાજુ અલગ છે, એ બાજુ અલગ છે બધાની તિથિ. સર્વ પિતૃ શ્રાદ્ધ જે અમાસમાં જે છે તે કોની છે? કે જે તમને જેની તિથિ નથી ખબર એવા જે પિતૃઓ છે એ બધાનું તમે અમાસમાં સર્વ પિતૃ શ્રાદ્ધ કરી શકો. નોમને દિવસે તમારે એમ કહે કે જે સધવા ગયા હોય એનું તમે શ્રાદ્ધ કરી શકો. સધવા એટલે જે સુહાગન ગયા હોય એનું. પણ હવે પેલો કહે કે નોમને દિવસે કરીએ તો પછી એમ કહે કે અરે પણ નોમને દિવસે સધવા ગયા એનું કરવાનું, એ સધવા છે એ તમને ખબર છે, પણ એની તિથિ ન ખબર હોય એટલે એ નોમને દિવસે કહ્યું છે. પણ જેનું તમને ખબર જ છે કે આ ચોથને દિવસે જ ગયેલા છે કે ત્રીજને દિવસે, તો પછી એનું એ જ દિવસે થાય ને. સમજો? એ તો આપણા શાસ્ત્રોએ એ પ્રમાણે તમને છૂટ આપેલી છે કે ભાઈ ચાલો કંઈ નહીં તો પેલો કંઈ ન કરે, યાદ નથી એમ કરીને એના કરતાં કંઈક તો કરે. પણ જેનું યાદ છે એનું તો એ તિથિએ જ કરવાનું છે ને. લગ્નના ગીત લગ્ન જ ગવાય ને. સમજો? એટલે એ બધા તિથિના મહાત્મય કયા છે. તો એ જેનું ત્રીજનું, બીજનું, ચોથનું, પછી એકાદશમાં કોઈનું શ્રાદ્ધ હોય તો એમાં એમ કહે કે એ ન કરવું, બારસને દિવસે કરવું. કારણ કે એકાદશીને દિવસે તમે અનાજ જે છે, પિતૃઓ બધા એકાદશી કરે છે, તો તમે જે અનાજ જે છે ચોખાના પિંડને એ બધું એને ન મુકાય. તો શ્રીજી મહારાજ ના પાડે છે. તો આપણે એકાદશીનું જેનું શ્રાદ્ધ આવતું હોય એનું દ્વાદશીએ કરવું, અને દ્વાદશીએ પાછું વ્યવસ્થિત કરવાનું એ જ પ્રમાણે. આટલું બધું તો ચોખ્ખા શબ્દમાં લખેલું છે. હવે આને ગુજરાતીમાં જ કહ્યું ને આપણે, કંઈ મરાઠી ભાષામાં હું બોલ્યો કે અંગ્રેજીમાં બોલ્યો કે નહીં સમજ પડતી, બરાબર. પણ હવે માણસને પેલું કહું આળા ચાલવાની આદત પડી ગયેલી છે, બસ કે આળા જ ચાલે. પછી કહે કે પિતૃઓ દોષ છે એમ કહે કે એવું પેલા મહારાજ કહેતા હતા, સુખ નહીં આવતું ઘરમાં. અરે પણ તું બધું ઉલટું જ કરે. તમે કેવે પ્રમાણે પેલો બહારથી આવે અમેરિકાથી તો એ કમ ઉડતામાં જ નવરો થાય લગ્ન કરવા માટે. આલા સબ સોએ તો બલ્લા જાગે જીવા છે બધા, બસ. હવે ધનુર્માસની રાહ જોઈને બેઠો હોય કે બધું સસ્તું મળી જાય ને એકદમ સરળતાથી. એટલે ધનુર્માસની રાહ જોઈ, વાડી સસ્તી મળી જાય બધું. તો બધા અમેરિકાવાળા ધનુર્માસમાં લગ્ન કરવા આવે. હા, ચાતુર્માસમાં પણ આવે ને ધનુર્માસમાં બી આવે. હવે આ કમુરતા બેસશે ને 16 તારીખથી એટલે કરશે બધા. હવે એ લોકો બી આપણા હલાવી એવા સસ્તું મળે, હા, એટલે રજા પડે એટલે અહીંયા આવી જાય ને કરી નાખે. બધા ખ્રિસ્તી થઈ ગયા, હિન્દુ મટી ગયા. હવે એના છોકરાઓને સ્કૂલમાં છે ને સાંભળો, એ પેલો નાતાલ આવે ને ત્યારે પેલો સેન્ટા ક્લોઝ બનાવે, પણ રામ જન્મભૂમિમાં આપણી પેલી આ જે ભગવાન રામચંદ્રજીની જે આપણી આ જયંતિ છે, ચૈત્ર શુક્લ નોમ, તો એ દિવસે ભગવાન રામ નહીં બનાવે એના છોકરાને, કે જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણ નહીં બનાવે, પણ પેલામાં સેન્ટો બનાવવો એને. હવે તને હું સેન્ટા જોડે લેવા દેવા જ ભાઈ, બરાબર. જિંગલ બેલ કર્યા કરે, પછી એ જિંગલને બેલ જેવો જ થાય ને. હા, મોજામાં ચોકલેટ મૂકે. હાલા મોજામાં હું ચોકલેટ મૂકાય? અક્કલ વગરના, અક્કલ વળી કે ભેંસ બળી. આપણી સંસ્કૃતિ, આપણા લોકો એટલા બધા દોઢ ડાયા ને કે એને બધું પારકાનું જ ગમે. હવે પેલો 3 પીસ સૂટ પહેરે અહીંયા રિસેપ્શનને દાડે, હવે અંદર એને ગરમી હોય એકદમ ખતરનાક ને એટલો બધો લાલ પીરો થઈ જાય. અરે ભાઈ 3 પીસ સૂટ પેલો ત્યાં એટલે પહેરે જ કે ત્યાં માઇનસમાં ટેમ્પરેચર રહી છે. અક્કલ વળી કે ભેંસ બળી. અહીંયા કાં 3 પીસ સૂટ પહેરવાનો છે? અહીંયા લગ્નનો જે તમારો પ્રસંગ છે તે લગ્ન તો સંસ્કાર છે, તો સંસ્કાર તમારા જે કંઈ કરવાનો હોય તો પહેલાં એમાં ધોતી પહેરવી પડે. અને અંદર તમે જે કંઈ પહેરો તે અંદર જે કોઈ વસ્તુ તમે પહેરો છો તે કોઈ પણ વસ્તુ સિલાઈવાળી નહીં હોવી જોઈએ.
કારણ કે લગ્ન સંસ્કાર શુભ સંસ્કાર 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, સમજો. આ કંઈ સમજ ભાઈ પેલો ગ્રહ શાંતિ કરાવે તો એના ઘરમાં વધારે તોફાન થાય, કારણ કે ગ્રહ શાંતિ કરવામાં જે કંઈ કરવાનું હોય એનાથી બધું ઉલટું જ કરે પેલો હાલો. તો પછી ગ્રહ શાંતિ કેવી રીતે થાય? ગ્રહ તો બધા ઉલટા પડે તારીફ પર. અલા તું ઉલટી ક્રિયા કરે તો બધી એ કોઈ દુઃખી થઈ ગયા, પિતૃ દોષ લાગ્યો. હવે લાગે જ ને, પિતૃ તાકીને બેઠેલા. પિતૃઓ જે છે કે અવકાશમાં જે કોઈ જીવો તમારા ઓળખીતા છે ને, હવે એ બિચારાઓ કોઈ કર્મ કરી નહીં શકતા, સમજો. તો એ તમારી પાસે કોઈ કર્મની આશા રાખે છે કે ભાઈ મારા આ જે કોઈ આ જે છોકરી મારી જે છોકરા કે છોકરીઓ છે મારી પેઢીમાં જે કોઈ છે મારા વંશજો, તે મારા માટે કંઈક કરે તો અમને કંઈક આગળ ગતિ મળે કે અમે કંઈક આગળ જઈએ, અમારા કંઈ સુકૃતનો ઉદય થાય. તો એ તમારા પ્રત્યે એવી આશા રાખીને બેઠા છે, પણ તમે આલા પથરા કરતા જાય એવા, બરાબર. તમારે કંઈ કરવું જ નથી. પછી કંઈ પિતૃ દોષ લાગ્યો, પિતૃઓ કુરાજી થાય તો કુરાજી જ થાય જ ના. તું ધંધા એવા કરે તો અવળા, બરાબર. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલેથી કહ્યું છે કે ભાઈ પિતૃયજ્ઞ કરવા, દેવયજ્ઞ કરવા, આ બધી મોટી મોટી આફતો કેમ આવે? વરસાદો કમોસમી વરસાદ કેમ પડે? દેવ સંબંધી આ બધી આફતો કહેવાય. તો એ દેવ સંબંધી આફતો કેમ પડે? તમે તમારા ધર્મોમાં રહેવું નહીં. દેવતા સંબંધી યજ્ઞ યાગાદિ, હવે કેટલા યજ્ઞ થાય ભારતમાં તમે જુઓ. તો પછી પેલો ચોમાસામાં વરસાદ પૂરો થવાનો હોય ત્યારે પછી શિયાળામાં વરસાદ પડે, પછી ઉનાળામાં બી પહેલાં ઉનાળો આવે પહેલાં વરસાદ પડે, તો પછી પડે જ ને. તો પછી પેલો કોઈ શાકભાજી મોંઘા થઈ ગયા તો મોંઘા જ થાય ને. હાલા અવળા ધંધા કરો તો રાજા પ્રજા બધા જો ધર્મને વિશે વર્તે તો વરસાદ પણ સારો પડે, મોસમનો વરસાદ પડે, ફળ ફળાદી જે કંઈ છે અનાજાદિક જે જમીન જે છે તે ઉપજાઉ થાય, એની અંદરથી સારામાં સારો પાક થાય અને પ્રજા એકદમ સુખી થાય ધર્મનું પાલન કરે તો. બધા અવળા ધર્મ પાલન કરે ને જે નહીં પાડવાના એવા ધર્મ પાડે ને પછી જે પાડવાના એ પાડતા નથી, તો પછી દુઃખી થાય ને માણસ. એટલે આ બધી મોટી મોટી આફતો આવે છે, દેવ સંબંધી આફતો એટલે આવે છે. ભાઈ મારા, શાંતિથી પોતાના ધર્મ માટે રહેવું અને સુખી થવાનો એ જ રસ્તો છે. યજ્ઞ યાગાદિક કરાવવા જોઈએ. રૂપિયા પૈસા હોય તમારી પાસે, સમયની વ્યવસ્થા તો તમારે જાતે જ કરવી પડે. કારણ કે સમય તો જો ભાઈ કોઈની પાસે એવો હોતો નથી, તમારે કાઢવો પડે, સમજો. તમારે શુભ કામ કરવું હોય તો એના માટે સમય તો તમારે કાઢવો પડે, બરાબર. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા યજ્ઞ કરવાનું કહ્યું છે. ચલો, એ યજ્ઞથી દેવતાઓને આરાધો, એટલે દેવતાઓની આરાધના કરો. તે દેવો તમારી આરાધના વૃદ્ધિ કરજો. આમ એકબીજાને આરાધતા રહી પરમ શ્રેયને પ્રાપ્ત કરશો. તમે એ દેવતાની આરાધના કરશો એટલે એ દેવતા જે છે તે તમારું અહીંયા શ્રેય કરશે. એટલે એમ કરીને તમે મુક્તિ સુધી પહોંચી જશો. ભગવાને કેમ એવું કહ્યું? રસ્તે ચાલતા કોઈ પણ દેવ મંદિર આવે તો ઊભા રહીને એનું દર્શન કરીને એને નમસ્કાર કરવાના. ભાઈ એ તમે એનું ન કરો તો એ તમારી ઉપર કુરાજી થશે. એના કરતાં દર્શન કરો, વ્યવસ્થિત એને મળી લેવું. તમે કોઈને પણ રસ્તે મળ્યો હોય તમારો સગો વાલોને, એને કેમ છો કેમ નહીં કરો તો પેલાને કેટલું સારું લાગે કે મને આવ્યો, બોલાવ્યો, પાણી બાણીને પૂછ્યું. ઘરે આવે કોઈ રસ્તામાં મળે તો, અને તમે આમને આમ જ ચાલતા ચાલતા નીકળી જાઓ, પેલો આવે કે જાય તો પેલો કે હાલો બહુ માની લાગે, હાલો અભિમાની છે, એવું થોડું હોય કંઈ, સમજો. તેમ રસ્તે કોઈ પણ દેવ મંદિર આવે કે દેવતાઓના કોઈ પણ યજ્ઞ યાગાદિક જે તમોગુણી દેવતાઓના ના કરાય, પણ સાત્વિક દેવતાઓ જે છે એના યજ્ઞ યાગાદી કરવાની શ્રીજી મહારાજે છૂટે જ આપેલી છે, કરવાના જ છે, સમજો. પેલો કંઈ સર્વોપરી સ્વામિનારાયણનો ઉપાસક થયો, આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણે કંઈ ઢીમકું નહીં થાય. અરે બધું કરતા હતા તે બંધ કરાવી દીધું. હારું એટલે અક્કલ બળી કે ભેંસ બળી જેવા લોકો છે. સીધું લોકો કરતા હતા, બધું બંધ કરાવી દીધું. અમારા એક ઓળખીતા હતા, તે એના બાપ દાદા કંઈ સત્સંગી નહીં હતા. પછી એ લોકો સત્સંગી બન્યા ને તો પછી પેલો કંઈ હવે સ્વામિનારાયણના સત્સંગ બન્યા ને એટલે આ બધું બંધ કરી દેવાનું. જાગ વાવવાના આવે ને લગ્ન પહેલાં તે બંધ કરી દીધા. જાગ વાવવાના ને બધું બંધ કરી દીધું એણે. અરે એના ઘરમાં બધે તકલીફ ચાલુ થઈ ગઈ પછી ધીરે ધીરે બીજી ત્રીજી પેઢીએ, સમજો. તમારી કુળ પરંપરા જે હોય તે તો તમારે નિભાવવી પડે ને, સમજો. હવે અમારા ઘરમાં જાગ વાવવાનું નથી, પણ જેના ઘરમાં એ જાગ વાવવાનું હોય છે, જેના કુળમાં એ પરંપરા છે કે લગ્ન પહેલાં એ જાગ વાવવાના હોય, હા, એટલે એના પહેલાં જ્વરા થાય ને એને, હા, ના અમુકમાં લગ્ન પહેલાં બી હોય છે, અમુકમાં લગ્ન પછી બી હોય છે. હા, એટલે રહી ગયા હોય ને કોઈના, તેના મા બાપ બી કરાવે.
જે હોય તે, એટલે એના જેના કુટુંબમાં જે હોય તે, લગ્ન પહેલાં પછી કે શુભમાં હોય તે, નાંદી શ્રાદ્ધ કરાવવાનું હોય કોઈના કુટુંબમાં, તમારામાં અમુક પેલી કુળદેવીના ત્યાં એમ કહે કે જઈને યજ્ઞ કરાવવાનું હોય, કે કુળદેવીને જઈને એમ કહે કે તમારામાં કોઈનામાં એવું છે, ઉમિયા માતાનામાં, ઉમિયા માતાને કોણ માને છે? હા, એ ઉમિયા માતામાં દર્શન કરવા જવાનું હોય ને એના દર્શન કરીને કરવાનું હોય, ઘણી જગ્યા પર એવું હોય, સમજો. હવે જે તમારી કુળ પરંપરા છે, 5 પેઢીથી તમારે ત્યાં કરે છે, અને તમને તમારા વડવાઓ એવું કહે કે ભાઈ જો ભાઈ શુભ પ્રસંગ થાય એ પહેલાં તમે જઈ આવજો, તો ત્યાં જઈને દર્શન કરવામાં તમને શું વાંધો છે? બોલો કંઈ ના, સ્વામિનારાયણનો સત્સંગી થઈ ગયો હવે નહીં જવાય. અરે ભાઈ અક્કલ પડી કે ભેંસ પડી? સ્વામિનારાયણ ભગવાને કાં ના પાડી કે ભાઈ તમારા કુળદેવીના દર્શન કરવા નહીં જવું? એવું કાં ના પાડી? મને એક હરિભગતનો ફોન આવેલો, એના દીકરાના લગ્ન હતા, મને કહી કે મારા દીકરાના લગ્ન છે ને અમારે તો આવી કુળ પરંપરા છે કે કુળદેવીના દર્શન કરવા જેવું, પૂજા કરાવી ત્યાં. તો હવે આપણે સ્વામિનારાયણના સત્સંગી થયા તો આપણે જવું કે ન જવું? હવે એમ કહી કે મારે તો જવાની ઈચ્છા છે, પણ અમારા ઘરમાં બધા દોઢ ડાયા છે કે સ્વામિનારાયણવાળા છે ને, પેલા બધા હોય ને કેસરી છાપ, એ કેસરી છાપ લંગોટ બધી ના પાડે. કેસરી છાપ લંગોટ એટલે સમજી ગયા ને તમે? તે એ ભાઈ સત્સંગી હારા માણસ, શાસ્ત્રને જાણનાર થોડાક, એમણે મને પૂછ્યું કે આ વાસુદેવભાઈ આપણે શું કરવું હવે? મેં કહું ના ના, આપણી કુળ પરંપરા હોય ને જવાનું હોય તો આપણે જવાનું, કોઈ વાંધો નથી એમાં. ને એમાં એ કંઈ લંગોટોની વાત કંઈ માનવાની નહીં આપણે, એ તો બધા ફાલતુ માણસ છે, કંઈ શાસ્ત્ર બહારની વાત કરે. અરે જ્યારે લક્ષ્મીજીનું એટલે રૂક્ષ્મણીજીનું હરણ કરેલું ને પેલા કુંદનપુરથી, તો ત્યાં એ ભવાની માતાનું મંદિર જ્યાં એ દર્શન કરવા આવેલા ને આપણા લક્ષ્મીજી એટલે રૂક્ષ્મણીજી, એ ભવાની માતાનું મંદિર આજે પણ છે. અને એ ભવાની માતાનો આશીર્વાદ એમણે લીધેલો રૂક્ષ્મણીજીએ, અને એમણે ત્યાં સુધી કહ્યું કે ભાઈ જે શ્રી કૃષ્ણ દ્વારકાધીશ છે, જે મને લેવા આવે તો એ તત્કાળ આવી જાય અને મને લઈ જાય, એમ કરીને એમણે ભવાની માતાને પ્રાર્થના કરેલી. એ મંદિર આજે પણ છે, ત્યાં ગામ લોકો કહે છે કે આ મંદિર છે. તો હવે લક્ષ્મીજી જેવા લક્ષ્મીજી, એ તો ભવાની માતાનું મંદિર, તેનું પોતાનું સ્વરૂપ છે ને. રૂક્ષ્મણીજી તો સાક્ષાત લક્ષ્મીજી જ હતા, તો બધા માતાજીઓના શક્તિના સ્વરૂપ છે ને. તો એ પણ આવેલા, તો ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, પછી અર્જુનજીને મહાભારતના યુદ્ધ પહેલાં મા ભવાનીની આશીર્વાદ લેવો તો કરેલી ને, તલવાર લઈને કરેલી, તલવાર મૂકેલી. માતાજીની ઉપાસના કરવા માટે માતાજીએ એમને તલવાર આપેલી, પછી અર્જુનજીને આશીર્વાદ આપેલી, તમારો ધર્મનો તમારો વિજય થઈ જશે. હા, શ્રી કૃષ્ણ ભગવાને જ કરેલી ને, તો કે તમે મા ભવાનીની પૂજા કરો. અને એમણે મા ભવાનીની અર્જુનજીએ યુદ્ધ પહેલાં પૂજા કરેલી, અને મા ભવાનીએ એમને પછી તલવાર પણ આપેલી, પ્રસાદીની તલવાર આપેલી કે ધર્મનો તમે એમ કહી કે ધર્મધ્વજ જે છે તે લહેરાવો, અને અધર્મના નાશ માટે હું તમને આ તલવાર આપું છું. પછી ભગવાન શ્રી કૃષ્ણએ મા ભવાની હસ્યા અને એમને કહ્યું, જો એમ તો મારા આશીર્વાદની તમને કોઈ જરૂર નથી, કારણ કે તમારી જોડે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ જ છે, પણ તે છતાં એમને આજ્ઞા કરેલી છે ને તમે એમની આજ્ઞા મુજબ મારી આરાધના કરી છે, તો મારે આવવાની ફરજ, એટલે હું આવી ગઈને તમને આશીર્વાદ આપું છું. પછી એક ઘટના એનું બનેલી છે કે પેલી અત્યારે કુંવારિકા જે વ્રત કરે છે ને 5 દિવસનું, એ વ્રત એનું અસલ નામ છે અશૂન્ય શૈયા વ્રત. એ શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી પાસે એટલા માટે કરાવ્યું કે જો 5માંથી 3 જણા એવા છે, યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ, એ કોઈ પણ એક વ્યક્તિ જો મૃત્યુ પામે યુદ્ધમાં, તો દ્રૌપદીને સદવા કેવી કે વિધવા કેવી. એટલે પછી ભગવાને દ્રૌપદી પાસે યજ્ઞ પૂજા કરાવી, ભવાનીને ધ્યાનમાં રાખી કે મને તમારે જેવું અખંડ સૌભાગ્યનું વરદાન આપો. અને એ વરદાનનો પ્રતાપ લીધા, એ વરદાન લીધા પછી દ્રૌપદીને ભગવાને આજ્ઞા આપી હવે તું યુદ્ધમાં જવાની પતિને છૂટાય. એટલે પહેલાં યુદ્ધની પહેલાં 2 વખત ભવાનીમાં આવે છે, દ્રૌપદી માટે પણ આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન માટે પણ આવે છે. બરાબર. એટલે કુળ પરંપરામાં જે કોઈ યજ્ઞ યાગાદી કોઈ તે કરવા. ચાલો, વર્ણાશ્રમના ધર્મ સહિતના યજ્ઞો વડે ઇન્દ્ર વગેરે દેવ સમુદાયને તમે પ્રસન્ન કરો. ભાઈ તમારા વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે તે ઇન્દ્રો વગેરે તમારા જે કોઈ દેવ હોય એ બધાને તમારે રાજી કરવાના. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, એટલે બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન વિષ્ણુને કે કેશવને જાય છે એમ માનીને શરીરી ભાવે કરીને બધા દેવો જે છે તે આપણા ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે એમ માનીને બધા દેવોની પૂજા થઈ શકે. તામસી દેવતા સિવાય કોઈ પણ દેવની તમે પૂજા કરી શકો.
કોઈ પણ દેવને તમે નમસ્કાર કરી શકો, કોઈ પણ દેવને ત્યાં જઈને એનું નામ પણ કરવાનું હોય તો એનું નામ પણ તમે બોલી શકો, એના નામની માળા ફેરવવાની હોય તો તમે એ પણ કરી શકો. કોઈ જગ્યા પર એમાં કોઈ પતિવ્રતાપણાની ભક્તિનો ભંગ થતો નથી. આ બધી અંબક વાત આ લોકોએ ઉપજાઈ નાખી છે. તમે તમારા મોક્ષ માટે તમારા ઈષ્ટદેવ જે ભગવાન શ્રી હરિ છે જેની તમે ભજન કરો છો તે મોક્ષ માટે તમે એ ભગવાન શ્રી હરિનું ભજન કરો. બાકી બધા દેવ જે છે તે ભગવાનનું શરીર છે, ભગવાન એના શરીરી છે એમ માનીને બધા કોઈ પણ દેવ હોય તેની તમે ભજન તો કરી. એટલે ભજન મીન્સ ઉપાસના કરવાની વાત નથી, પણ ત્યાં જઈને તમે એનું કંઈ નામ સ્મરણ કે એના મંદિરે જાઓ તો કંઈ તમારી સ્વામિનારાયણ ભગવાનની કંઈ ઉપાસનાનો ભંગ નહીં થતો, કંઈ તમે અન્યાશ્રયી નહીં થઈ જતા, તમે અનન્યાશ્રયી જ રહેશો. કારણ કે બધા દેવ જે છે તે ભગવાનનું જ શરીર છે. તમે શિવજીના મંદિરે જાઓ તો શિવજી પાર્વતીજી જે કંઈ છે તે બધાનું દર્શન કરો, ગણેશજી હોય ત્યાં પાછા જોડે તો ગણેશજીનું કરો, હનુમાનજી હોય તો હનુમાનજીનું દર્શન કરો. જે પણ કોઈ દેવ હોય ને આ તો બધા સાત્વિક દેવ છે, કોણ ના પાડે જ તમને. પછી તમે પેલા આ લોકો અત્યારે નવું લઈને બેઠા છે સ્વામિનારાયણની ઉપાસના કરો. અરે નવા મંદિર એવા બનાવવા માંડ્યા, ઘનશ્યામ મહારાજ સિવાય બીજી કોઈ મૂર્તિ જ નહીં મળે. લે હાલા ભગવાને જે સત્સંગી જીવનમાં પરંપરા સ્થાપેલી છે કે 6 મુખ્ય મંદિરમાં મધ્ય દેરાને વિશે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી છે. અને શિક્ષાપત્રીમાં ભગવાને ચોખ્ખા શ્લોકો જ લખેલા છે. રાધિકાએ સહિત હોય તો રાધા કૃષ્ણ, લક્ષ્મીજીએ સહિત હોય તો લક્ષ્મીનારાયણ, બલભદ્રાદિક યોગ્ય કરીને તે નામે જાણો. અર્જુનજી જોડે હોય તો નરનારાયણ, બલરામજી જોડે હોય તો રામ, બલરામજીને રામ કહી સમજો શોર્ટ ફોર્મમાં. તો એ પ્રમાણે જે તે હોય તે પ્રમાણે તે નામ માનવાના છે. તો ભગવાન પોતે જ એવું કહે છે તો શિક્ષાપત્રીને વિશે ભાઈ તમને કાં વાંધો છે? મુખ્ય દેરાને વિશે લક્ષ્મીનારાયણ આદિ દેવની અમે જે સ્થાપના કરેલી છે તો એમ કે અમારા જે આચાર્યો જે છે તેને એને માનવા પૂજવા બધું તો કહ્યું છે. તો મુખ્ય દેરામાં તો લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે, આપણે ત્યાં રાધાકૃષ્ણ છે, નારાયણ મુનિ દેવ પણ બાજુમાં જ છે. પછી આપણે કાં ગયા જુનાગઢમાં કોણ છે? રણછોડજી ત્રિકમજી છે, રાધા રમણ દેવ છે. આ રણછોડજી ત્રિકમજી કેવું કે રાધા રમણ દેવ કેવું બધે એક જ થયા ને તો કાં કંઈ ફરક પડે છે સમજો. ગતપુરપતિ ગોપીનાથજી મહારાજ છે, આ બાજુ મદન મોહનજી મહારાજ છે ધોલેરામાં, પછી પાછા કચ્છ ભુજમાં નરનારાયણ દેવ છે. તો મુખ્ય દેરાને વિશે ભગવાને દરેક જગ્યા પર તો શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ સ્થાપેલા છે, કાં કંઈ બીજું છે? તો આ લોકો તો કંઈ નવું લાવ્યા, કોઈ ભગવાન જ નહીં બીજા, એકલા ઘનશ્યામ મહારાજની મૂર્તિ. અરે હનુમાનજી ગણપતિજીની તો મૂર્તિ કાઢી નાખી અમુક જગ્યા પરથી. વડતાલમાં ભગવાને જાતે સ્થાપેલા છે હનુમાનજી ગણપતિ પણ. અને આપણા મંદિરોની પરંપરામાં મંદિરની શરૂઆત જ્યાં થાય ને એટલે જે કોઈ દેવોની મુખ્ય મૂર્તિ મંદિરની શરૂઆત એટલે દાદર ચરો ને તો હંમેશા પહેલી મૂર્તિ હનુમાનજી ગણપતિજીની જ આવવી જોઈએ. એ આપણા મંદિરની એ છે પરંપરા છે. તમે વડતાલ જાઓ તો પહેલાં કોની મૂર્તિ આવે? હનુમાનજી ગણપતિ આવે છે ને. હનુમાનજી ગણપતિ. અમદાવાદ જાઓ તો કોની આવે છે? હનુમાનજી ગણપતિ. આપણે ત્યાં પણ કોની આવે છે? હનુમાનજી ગણપતિ જ આવે છે. તમે જોઈ લો કોઈ પણ જગ્યા પર. આ તો હાલ હનુમાનજી ગણપતિને જ કાઢી નાખ્યા. બહુ મોટો અપરાધ છે, બહુ મોટો અપરાધ છે. હે બહુ મોટો અપરાધ છે આ. તો પછી બરાબર બહુ મોટો અપરાધ છે આ દેવનો. ભગવાને જે પ્રમાણે મંદિરોની રચના કરવાની કહી એ પ્રમાણે મંદિર બનાવવાના. કે આપણા બાપાનું ઘર થોડું બનાવીએ જ કે પછી આ રૂમ આમ બનાવો ને પેલો રૂમ આમ ને એની ઉપર પેલો લેલો મારી દીધો એટલે બની ગયું. મૂર્તિની સ્થાપના જે કરવાની છે એની રીત જે પ્રમાણે હોય એ પ્રમાણે. મંદિરોના આકારની પણ રીત બધી લખેલી છે. પિરામિડ જેવા મંદિર બનાવવા, કારણ કે આ બધા શક્તિના ઉદ્ગમ સ્થાન છે. આમાં પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. મંદિરોને જે આમ ઉપરથી આમ તમે આમ ત્રિકોણ બનાવો તો ત્રિકોણ બનાવવાનો મતલબ શું છે કંઈ ખબર છે તમને? આમ કરીને તમે જે બનાવો એના શિખર બનાવો છો એ પ્રમાણે તો એમાં શું છે? તો જે કંઈ બ્રહ્માંડને વિશે આ એનર્જી રહેલી છે પોઝિટિવ એનર્જી, તે પોઝિટિવ એનર્જીનો સંચાર જે થાય છે તેને એ આકર્ષે છે પોતા તરફ. એટલે મંદિરની નીચે જે લોકો હોય છે એને પોઝિટિવ એનર્જીનો અહેસાસ થાય છે. એટલે તમને મંદિરમાં આનંદ અને શાંતિ લાગે છે. તમે એ ડેરાની નીચે ઊભા રહો છો તો તમને એ એટલે એનર્જી લાગે છે, એટલે તમને શાંતિ લાગે છે. કારણ કે આખી બધી એનર્જી જે છે તેને આમ કરીને એ એક્સેપ્ટ કરે છે બ્રહ્માંડની, સમજો. અને પછી એને આમ કરીને બધી નીચે આવે એટલે તમારી ઉપર એ બધી નીચેથી ઉપરથી એ થઈને નીચેથી એક્સક્રીશન, એટલે બધું આખું મંદિર જે છે તે પોઝિટિવ એનર્જીના ઘેરાવામાં હોય છે આખી જગ્યા. એટલે મંદિરોની રચના એ પ્રમાણે જ થાય.
અરે શિવજીના ડેરાની સ્થાપના કેવી રીતે કરવી એ પણ આપણે ત્યાં લખેલું છે, કઈ દિશામાંથી પાણી જવું જોઈએ, કઈ દિશામાં તમારે એમ કે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ, શિવલિંગની હાઇટ કેટલી હોય તે, આગળ નંદી કેટલા ફૂટ દૂર મૂકવો તે, નંદીનું મોઢું કઈ બાજુ હોવું જોઈએ તે, એ બધાની વિધિ લખેલી છે. કંઈ ગમે તેમ નહીં મૂકવાનું, મન ભાવે એમ, સમજો બરાબર. એટલે એ પ્રમાણે આ બધું આપણે સુખી થવા માટે કે કરવા માટે કરેલું છે. આપણે સુખી થઈએ એના માટે આ બધું છે, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ. પણ આપણે ત્યાં શું છે, એક નવો અત્યારે ચીરો ફાટેલો છે કે ભાઈ હું જે માનું એ સાચું. બસ પોતાના કરેલા શાસ્ત્રો, પોતાના કરેલા આચાર્યો, પોતાના કરેલા ગુરુ, બધું પોતાનું કરેલું, ભગવાને કરેલું એ કંઈ માનવું નથી. પોતાના મનથી ફાવે એવા દેવોની સ્થાપના કરવાની. શ્રીજી મહારાજે સિદ્ધાંત સત્સંગી જીવનમાં 3 મોટા સંકલ્પ કર્યા. કયા? દેવ, આચાર્ય અને શાસ્ત્રો. 3 જગ્યા પર ગાલમેલ ચાલુ થઈ ગઈ. દેવમાં આ પ્રમાણે મંદિરોની મૂર્તિમાં ગાલમેલ ચાલુ થઈ ગઈ. આચાર્ય 2 ભગવાન સ્થાપીને ગયેલા તો 4 થઈ ગયા. શાસ્ત્રો જે છે તો બધા હવે 8 સત્શાસ્ત્રો, આધ્યાત્મ શાસ્ત્રો, શ્રીમદ ભાગવતનું 10મ સ્કંદ ને 5મ સ્કંદ ને પછી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ને આ બધા ભગવાને શિક્ષાપત્રીમાં કયા? સત્સંગી જીવન, શિક્ષાપત્રી આદિ જે મુખ્ય ગ્રંથો છે તે એને મૂકીને બધા વાતુની જ વાત કરે છે. આલા પેલા શિખરબંધ મંદિર છોડીને તમે ગામડામાં કોઈ પણ મંદિર છે બધે વાતું જ મૂકેલી હોય. જુનાગઢ દેશમાં ગમે ત્યાં બધે વાતું જ મૂકેલી હોય. અને પાછો એ કેવું કે એ લોકોના હરિભક્તો અહીંયા આપણે ત્યાં આવીને મંદિર ખોલે તો એમાં પણ વાતું મૂકેલી હોય. લે તો વાતુથી થોડો સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાનો છે. પાછા દાવો કરે છે કે અમારી પાસે ઓરિજિનલ વાતુની પ્રતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતું ને ગુણાતીતાનંદ સ્વામીની વાતું ઓરિજિનલ પ્રતો છે એમ કે. અરે ભાઈ, ગોપાળાનંદ સ્વામીની વાતું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતું તારી પાસે સાચી પણ એક વખત હોય તું એમ કહીશ કે તારી પાસે પ્રતો છે, માની લીધું સાચી છે. પણ શ્રીજી મહારાજે એવું કઈ જગ્યા પર લખ્યું કે અમારા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તમારે વાતું દ્વારા કરવો? શિક્ષાપત્રીમાં લખેલું છે એવું કે ભાઈ 8 સત્શાસ્ત્રમાં ગોપાળાનંદ સ્વામીની વાતું ને ગુણાતીતાનંદ સ્વામીની વાતું એને અમે મુખ્ય પ્રધાનપણે માની છે. વચનામૃતમાં એવું લખેલું જ ભગવાને. સત્સંગી જીવનમાં સત્શાસ્ત્રોમાં વાતું લખેલી જ ખરી ભગવાને. તો ભાઈ ભગવાને જ નહીં લખી તો તારી પાસે ગમે તે પ્રત હોય ને મારે શું લેવા દેવા? લંકામાં બહુ સોનું છે તો હું શું કરું? એની અગરબત્તી કરું. શ્રીજી મહારાજે કોઈ જગ્યા પર લખ્યું હોય તો મને બતાવો. 8 સત્શાસ્ત્રનું તો જો સત્સંગી જીવનમાં લખેલું છે, શિક્ષાપત્રીમાં લખેલું છે, વચનામૃતમાં પણ લખેલું છે, 3 ગ્રંથોમાં લખેલું છે કે આ 8 સત્શાસ્ત્રો છે. આધ્યાત્મ શાસ્ત્ર શિક્ષાપત્રીમાં લખેલું છે, અર્થદીપિકામાં એનું ભાષ્ય કરેલું છે, સત્સંગી જીવનમાં એનું ભાષ્ય કરેલું છે. બરાબર છે. 10મ સ્કંદ એનું હમણાં જ સામે ભાષ્ય આપણે જોઈ લીધું. સત્સંગી જીવનમાં શિક્ષાપત્રી જે છે તે વર્ષ એકવાર કરવાનું કહ્યું છે, ભક્તિશાસ્ત્ર કહ્યું છે. તો પછી 10મ સ્કંદને ભક્તિશાસ્ત્ર કહ્યું તો એમાં ભક્તિ કોની કરવાની? તો ભગવાન શ્રી કૃષ્ણની કરવાની ગઈ. તો પછી એ 10મ સ્કંદને જ વર્ષ એકવાર વાંચવાનું, તો વાતું વચ્ચે જ કાં આવે છે? એનું કોઈ સ્ટેન્ડિંગ પોઝિશન જ નહીં બનતું. શ્રીજી મહારાજે કઈ જગ્યા પર વાતું વાંચવાની ગઈ? મને ઘણા લોકો આપણે જઈએ ને, તમે ભગત વાતું નથી વાંચતા, મને બોલો વાતું વાંચે તો કે એની જાતને કંઈ બહુ મોટો સમજે. હું વાતું નહીં વાંચતો, વાતુંને હું કામ વાંચું? મારે કંઈ જરૂર જ નહીં એની, હું શું કામ વાંચું એને? તું મને એક પણ જગ્યા પર એવો ભગવાન શ્રી હરિનો શબ્દ બતાવી દે કે ભાઈ અમે આ વાતુને શાસ્ત્ર માનેલી છે. બસ તું મને બતાવી દે ખાલી કે અમે આ વાતુને અમારા પ્રમાણિત શાસ્ત્ર તરીકે માનેલી છે. શ્રીજી મહારાજે એવું કહ્યું હોય તો આપણે વાતું માનીએ જા. પણ શ્રીજી મહારાજે એનું નામ જ વાતું છે, તો એનું નામ શું છે? વાતું. તો વાતું તો વાત તો કોઈ ગમે તે કરી શકે. વાત તો કોઈ ગમે તે કરી શકે ને, એને પ્રમાણ થોડું કયું છે? સમજો શું? એ તો ભવિષ્યમાં તો એ તો અમે વાત આપણે એ જ તો વાત કરીએ અત્યારે કે શાસ્ત્રો જોડે ચેરા કરી દીધા, દેવ જોડે ચેરા કરી દીધા, ભગવાને જે ભગવાનના મંદિરો બનાવવાની પ્રણાલિકા એની જોડે ચેરા, આચાર્ય જોડે ચેરા થઈ ગયા, બધે ચેરા થઈ ગયા. 3 સંકલ્પ હતા ભગવાનના, તે 6 બતાવે પાછા, 3 એના ઘરના પાછા ખિસ્સાના. એક ભગત અહીંયા 800,000 માળા ફેરવે છે તે મને બતાવતા હતા. ભગવાનના 6 સંકલ્પ, આ સ્વામી કે આ સ્વામી કે. મેં કોઈ અહીંયા આવતું સત્સંગી જીવનમાં બતાવો મને 6 સંકલ્પ. મને કહે કે 6 સંકલ્પ છે તો ખરા, પેલા સ્વામી તો કહે છે
હું સ્વામી કહેતા હશે તારા, પણ 6 સંકલ્પ કા છે એ મને બતાવો સત્સંગી જીવનમાં. 3 સંકલ્પ છે મેં કહું શ્રીજી મહારાજના સત્સંગી જીવનમાં. આપણે અહીંયા ચાલવા જ છે. અને છેલ્લે એ સંકલ્પની પૂર્તિ થઈ ગઈ. 5મા પ્રકરણમાં શ્રીજી મહારાજે જાતે કહ્યું જ છે કે મારું આ કામ હવે પૂરું થયું છે, હવે અંતર્ધાન લીલા કરવાની છે. દેવોની રચના કરી દીધી, શાસ્ત્રોની રચના કરી દીધી, આચાર્યનું સ્થાપન કરી દીધું, ભગવાન કઈ ધામમાં જવાનું પતી ગયું. અને એમાં ભગવાને બહુ સીધી સ્થિતિ બનાવેલી છે. આચાર્ય મહારાજની સ્થાપના કેમ કરી? તો બીજા જે કોઈ હરિભક્તો આવે કે બીજા જે કોઈ મંદિરોની સ્થાપના કરી હોય તો ભગવાને શું કહ્યું કે આચાર્ય મહારાજ જે સ્થાપના કરે મૂર્તિની એ જ માનવાની છે, બીજી તો નમસ્કાર કરવા યોગ્ય છે. એટલે આચાર્યની સ્થાપના કરી કે જેના દ્વારા મંદિરોની રચના થયા કરે, લક્ષ્મીનારાયણ આદિ જે દેવ છે એની મૂર્તિ જે છે એનું સ્થાપન થયા કરે, એટલે શાસ્ત્રનો ધર્મ સચવાય અને આ મોક્ષ ધર્મ સચવાય. એટલે ભગવાને આચાર્યોની સ્થાપના કરી. શાસ્ત્રોની સ્થાપના કેમ કરી ભગવાને? તો ભાઈ પાછળથી કોઈ અંધ પરંપરા ચાલે નહીં. કારણ કે પેલો શાસ્ત્રોમાં જોઈને શાસ્ત્રો યોનિત્વાત, ભગવાન પોતે કેવા છે, ભગવાનનું સ્વરૂપ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે, જ્ઞાનનું સ્વરૂપ શું છે, વૈરાગ્ય કોને કહેવાય કે ભક્તિનું સ્વરૂપ શું છે એ જાણવું તો કોના કેવી રીતે જાણવું? તો શાસ્ત્રો દ્વારા જાણવું, શાસ્ત્રો યોનિત્વાત. તો ભગવાને શાસ્ત્રોની રચના કરાવી નંદ સંતો પાસે. પોતાના જીવનને આખું ચરિતાર્થ કરતું એક શાસ્ત્ર એમણે સતાનંદ સ્વામી પાસે લખાવડાવ્યું, સત્સંગી જીવન. શિક્ષાપત્રી તો એમણે પોતે જ લખેલી હતી. વચનામૃત એમણે જ્યાં ત્યાં જે તે કયા હતા એ પોતે એમની પરંપરાવાણી છે તે પોતે એમણે કહી દીધી. એટલે શાસ્ત્રનું કામ ભગવાને પૂરું કરી નાખેલું. મંદિરોની રચના હતી, એમણે 6 મંદિરોની રચના જાતે કરેલી. અને બીજે જે હતી તેના માટે ભગવાને 26 મૂર્તિ પેલી આપેલી છે. તે મૂર્તિઓ બધી અત્યારે પણ મૂકે છે જે કંઈ છે તે. અને મૂર્તિઓ પ્રસાદીની આજે પણ છે ઘણી જગ્યા પર. તો એ પ્રસાદીની મૂર્તિઓ છે. નવા મંદિર તમે બનાવો, આચાર્ય મહારાજ પાસે એની સ્થાપના કરાવો, કોણ ના પાડે છે? પણ સંપ્રદાયના ગ્રંથોમાં જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે. પછી તમે મન ભાવે એવી રીતે કરો એ થોડું ચાલે. એનાથી થોડા ભગવાન. મંદિરો બનાવવાથી મોક્ષ નહીં થવાનો. મંદિરો શાસ્ત્ર પ્રમાણે બનાવશો અને શાસ્ત્ર પ્રમાણે તમે સત્સંગ કરશો અને કરાવશો તો જીવ મોક્ષ માર્ગને પામશે, નહીં તો બધા બંડિયા થશે. સમજો બરાબર? હા, અબુધાબીમાં મંદિર, દુબઈમાં પણ બાંધેલું છે બરાબર, પણ એનાથી કંઈ મોક્ષ નહીં થવાનો. સમજજો, એ ઉપલબ્ધિ તમે ગણાવી શકો અત્યારે બરાબર. ખરાબ રીતે બોલતો નથી કારણ કે મારી જબાન છે ને બહુ કાળી છે, ખાંચી પડી જાય છે. એટલે જે હું બોલવા માગું છે તમે સમજી જજો. હું મારે બોલવું નથી એવું કંઈ. સમજી ગયા તમે હું જે કહેવા માગું તે? હા બરાબર. એ ભરોસો નહીં થાય. તમે બનાવી તો દીધું છે, અત્યારે બધું બરાબર છે બરાબર, પણ ક્યાં સુધી બરાબર રહેશે ખાલી ભગવાન જ જાણે છે. કારણ કે ભરોસો નહીં થાય એ લોકો પર. સમજો, સમજી ગયા તમે? કરાચીમાં આપણું મંદિર હતું જ ને, મંદિર છે પણ હવે બધું હાલત કેવી હાલત થઈ ગઈ. સમજો બરાબર. એટલે મંદિરો બાંધવાથી પણ ભગવાને આર્ય અને અનાર્ય દેશ તો કયા જ છે ને, તો ત્યાં મંદિર બાંધો આર્ય દેશમાં તો મુમુક્ષુ જીવ હોય એનો મોક્ષ થશે. અનાર્ય દેશમાં બાંધવાથી શું ફાયદો થવાનો તમને? સમજો. એટલે ઉપલબ્ધિ ગણાવવા માટે કોઈ કામ નહીં કરવાના. ભગવાનની મરજી પ્રમાણે કામ કરશો તો સફળતા તરત મળશે અને માર્ગ મોક્ષ માર્ગમાં જીવ જોડાશે. આર્ય દેશમાં ભગવાને જે કયા, કેટલા છે આર્ય દેશ? 12.5 આર્ય દેશ જે કયા એમાં તમે મંદિર બાંધો ને. તમારું આ સુરતમાં મંદિર છે, સુરતમાં પછી નવસારીમાં આપણું મંદિર છે, પછી વલસાડમાં આપણું એક નાનું મંદિર છે, પછી મુંબઈમાં ભુલેશ્વર છે. હવે તમે વિચારો સુરતથી મુંબઈ સુધી ઓછામાં ઓછો 250 થી 250 કિલોમીટરનો પટ્ટો ખરો, 200-300 કિલોમીટરનો. એમાં આપણા કેટલા મંદિર છે? અને અહીંયાથી વરાછા રોડ સુધીમાં કેટલા મંદિર છે? હું જે કહું તે સમજ પડે જ તમને. હવે આ તો આર્ય દેશ છે ને, તમારે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવો છે ને, તો આખો બેલ્ટ તો ખાલી છે. બંકર મંડિયાઓ તિથલમાં મંદિર નહીં બનાવતા. સમજો, તો બેલ્ટ આખો ખાલી છે ને, તો તમારે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવો છે ને તો ત્યાં કરો ને મોટા ભાઈ. શું થશે વધારેમાં વધારે? 10 વર્ષ તમારે મંદિરને પોષવું પડે ને. તો લક્ષ્મીનારાયણ દેવની ગાદીમાં એવા કેટલા બધા મંદિરો છે જેની આવક એટલી બધી બહુ જોરદાર છે. તો ભાઈ એક મંદિરને પોષી નાખવું આપણે, કાં વાંધો આવે એવું છે.
પણ એમાં જે હરિભક્ત આવશે તે બધું પ્લસ 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 થશે. નવા હરિભક્તો આવશે, નવા સત્સંગી થશે, અને આજે 5 થશે તો ભવિષ્યમાં એના છોકરા, એના છોકરાના છોકરા, તો ભવિષ્યમાં 25-50 થશે. ડાંગમાં આવામાં જ્યાં મિશનરી ખોલીને બેઠા છે આ લોકો ખ્રિસ્તીઓ, ત્યાં જઈને મંદિર ખોલો અને પહેલાં મફતમાં જમાડો, એ લોકોને શિક્ષા આપો, ત્યાં હોસ્પિટલ ત્યાં ખોલો અને મંદિર ત્યાં બનાવો. ત્યાં કન્વર્ઝન રેટ બહુ હાઈ છે. ત્યાં જઈને કરશું ને તો આપણા હિન્દુઓ કન્વર્ટ નહીં થશે, અને સનાતન સંસ્કૃતિવાળાને પણ લાગશે કે આ ઉદ્ધવ સંપ્રદાયવાળા, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કંઈક પોઝિટિવ કામ કરે છે. રમેશભાઈ ઓઝાએ ત્યાં બહુ મોટી સ્કૂલ ખોલેલી છે આદિવાસીમાં, અને ત્યાં એ લોકોને બધી કપડાં લત્તાની માંડીને ખાવા પીવાની બધી વ્યવસ્થા આપે છે. ડિગ્રી મેળવે ત્યાં સુધી પેલા કોઈ જગ્યા પર જવાનું જ નહીં એવી વ્યવસ્થા એણે આપેલી છે. કેમ? કન્વર્ઝન રેટ ઘટાડવા માટે. નહીં તો લોકો કન્વર્ટ થઈ જાય છે. દુકાનમાં ગુરુકુળ ખોલેલું છે, એમાં એ લોકો બધી વ્યવસ્થા આપે, અને જો ગરીબ મા બાપ હોય તો એ મા બાપને દર મહિને 8,000 સામે શિષ્યવૃત્તિ આવે, ખર્ચ ઉઠાવે. આ બેલ્ટ જે છે ને, આખો બેલ્ટ, આ કેશુ સ્વામીએ મને કહ્યું. હું એમને લઈને એક વખત 2014માં વલસાડ ગયેલો. એક મંદિર ત્યાં હતું, એક હરિભક્તના ઘરની ઉપર જ મંદિર હતું, એપાર્ટમેન્ટમાં મંદિર બનાવેલું આપણાવાળાએ. ત્યારે મને કેશુ સ્વામીએ કહ્યું કે આપણે બધું બોલ્યા કરીએ, અહીંયાથી અમેરિકા વિકાસ કર્યો ને આમ સત્સંગી કર્યા ને ન્યૂ જર્સી ને ઓલ્ડ જર્સીની વાત કર્યા કરીએ છીએ. આખો બેલ્ટ જોઈ લે નહીં વાસુદેવ, ડ્રાય બેલ્ટ છે આખો. કોઈ રસ્તામાં આપણું કંઈ મળે નહીં. તમે ગાડી લઈને જાઓ તો હરિભક્ત બેચારો એના ઘરે તમારે પાણી પીવું પડે, બાકી કંઈ મળે નહીં. હવે સુરતથી મુંબઈ તો કેટલા બધા હરિભક્તો જતા હશે, ઓછા જાય છે, સમજો. બરાબર? એટલે પ્રચાર પ્રસાર આ પ્રમાણે થાય. મગજથી પ્રચાર પ્રસાર થાય, એમાં પણ મગજ ચલાવવું પડે થોડું. અને પ્રચાર પ્રસાર કેવો, આમ એક લાઈન પકડવાની કે જો આ લાઈનમાં પ્રચાર પ્રસાર, હવે મેં તમને આ સુરતથી મુંબઈ સુધી કહ્યું તે, આ બાજુ ડાંગ, આવા, સાપુતારા છે તે, તો એ બાજુનો આખો એ બેલ્ટ પકડે તો પ્રચાર પ્રસાર થાય. એ પ્રમાણે કરાય. પછી બધે તમે આને આ જ જોયા કરો તો પછી એ તો બધું પડી જાય ગમે ત્યારે. ચલો, ઓકે. આ બાબતે શ્રુતિ કહે છે દેવો યજ્ઞથી યજ્ઞરૂપ ભગવાનનું પૂજન કરતા હતા. દેવો પોતે યજ્ઞથી યજ્ઞરૂપ ભગવાનનું પૂજન કરે છે. બરાબર? દેવો પોતે પણ નવરા નહીં બેસી રહેતા, ભગવાનની પૂજા કરે છે, ઉપાસના કરે છે, બધું જ કરે છે. શ્રી ભાષ્યમાં તમને આવશે, દેવો પોતે ઉપાસના કરે છે. દેવોને મોક્ષનો અધિકાર છે. બરાબર? પેલા મુક્તો જે છે તેના વિશે બી આવશે, એ પણ ભગવાનની ઉપાસના એટલે ભજનને ભગવાનની એ કરે છે, સ્તુતિ કરે છે. સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી, એમ કરીને 1, 2, 3, 4 દેહને ધારણ કરે છે. ઉપર અક્ષરધામના મુક્તો પણ, અને જેને જેવી ફાવે એવી સેવા કરે છે. નવરા કોઈ બેસી નહીં રહેતું, સમજો. ચલો, તે યજ્ઞ પૂજાના મુખ્ય ધર્મ હતા. ધર્મયજ્ઞ સહિત આરાધિત થયેલા દેવો યજન કરનારા આપને વૃદ્ધિ પમાડો. એટલે ભાઈ તમે જે દેવોની ધર્મ પ્રમાણે પૂજા કરો એ તમારી શું કરે? વૃદ્ધિ કરે. પછી બરાબર, ધર્મ જ તમને સુખ આપનારો થાય છે. ઈચ્છિત કામનાઓ આપે, તમારી જે કંઈ કામના હોય તે પૂરી કરે. આ રીતે અન્ય સંભાવના કરતાં તમે દેવોથી લઈ મનુષ્ય સુધીની મારી પ્રજા, મારી સર્વે પ્રજા કલ્યાણ પામશો. આવું ભગવાન નારાયણ શું કહે છે? ભાઈ અન્ય તમારે દેવતાનું યજન પૂજન કરવાનું ને દેવતા એના બદલામાં તમને સુખી કરે. એટલે અન્ય સંભાવના થયા. બંને એકબીજાનો ખ્યાલ રાખે. તમને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિની પ્રાપ્તિ થઈ જશે, ભગવાને કહ્યું. આ જ પ્રમાણે એટલે શું કહ્યું કે ભાઈ તમે દેવોથી લઈ મનુષ્ય સુધીની મારી સર્વે પ્રજા કલ્યાણ પામશો. હવે આપણે તો બધા ભગવાનની પ્રજા જ છે ને, દેવો પણ ભગવાનની પ્રજા છે, શરીરની ભાવે. બરાબર? ચલો, મનુષ્યો ઇન્દ્રાદી દેવતાઓના આરાધનાથી આ લોકના સાધનભૂત અન્ન વગેરે તથા સ્વર્ગલોકના સુખ સાધન પણ પામશો. અન્નાદિ પણ તમે એનાથી જ પ્રાપ્ત કરશો. કેવી રીતે? દેવતાઓની જે આરાધના છે એના વડે. એટલે તો પહેલાંના રાજાઓ મોટા મોટા યજ્ઞ કરાવતા હતા. દુકાળ પડે ત્યારે પછી એ લોકોના કુળગુરુ આવે ને કુળગુરુ કહે કે ભાઈ તું યજ્ઞ કરાવ, તો પછી આ દુકાળ તારે ત્યાં છે તે ચાલ્યું હશે ને ઇન્દ્ર દેવતા તારી પર શું કરશે? કૃપા કરશે. તો આ બધું કરવાનું કયું જ છે, યજ્ઞ યાગાદિક જે કયો હોય. મને તો કોઈ યજ્ઞ યાગાદિક કરતો બહુ ખુશી થાય. ખોટા ખર્ચા કરવા, 5 સ્ટાર હોટલમાં જવું, છાપટાઓ પછી પેલી બાજુ જાય, મારે જે નામ નથી બોલવા અહીંયા, ત્યાં જઈને આપણા હિન્દુઓ, અને ખોટા ખર્ચા કરી આવે. આ બાજુ દમણ જઈને ખર્ચા કરી આવે. બરાબર? પેલી બાજુ ગોવા જઈને ખર્ચા કરે. અરે ગધેડા, એના કરતાં અહીંયા કોઈ સારો યજ્ઞ કરાવો ને. લગ્નમાં 20-20, 25-25 લાખનો ખર્ચો કરી નાખે. પેલો મહેલ ઊભો કરેલો હોય, સવારે બનાવેલો હોય ને સાંજે તોડી નાખવાનો. 5 લાખ રૂપિયાનો ખર્ચો. શીશ મહેલ
એક જ દિવસમાં 4 થી 5 લાખ રૂપિયાનો ધુમાડો, ખાલી મહેલનો, ખાવા પીવાનો નહીં. સમજો. હવે એ બધો ખર્ચો કરે એના કરતાં યજ્ઞ યાગાદિક કરાવ, કેટલા લોકોને રોજીરોટી મળશે, દેવ રાજી થશે તારી ઉપર, ભગવાન રાજી થશે. પણ આપણે હિન્દુ એટલે છે ને બીજા લોકોનું આંધળું અનુકરણ કરનારાને દેખાડો કરવામાં ખર્ચો કરી નાખે, આવું બુદ્ધિ વગરના. બરાબર. પછી એના તરિયા ઝાટક થઈ જાય ને તો પછી પાછો ડોળકા છોલતો થઈ જાય. હાવ. અરે એના કરતાં જ્યારે લક્ષ્મીજીએ કૃપા કરેલી છે ત્યારે સુકૃત કરી લે. બરાબર. એ કંઈ લક્ષ્મીજી તો બહુ ચંચળ છે, આજે તારી પાસે તો કાલે બીજા પાસે. તો જ્યારે લક્ષ્મીજીનો એ જ અનુક્રમ છે કે ભાઈ તમે એને કેવી રીતે ઉપયોગ સદુપયોગ કરો છો. તો યજ્ઞ યાગાદિક કરો, ભગવાન બહુ રાજી થશે, દેવતા બહુ રાજી થશે. ચલો, આ રીતે આરાધિત થયેલા ઇન્દ્રાદિ દેવો પ્રસન્નતા પામશે. રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવો તથા નારદ સંકાદિક સંતો તથા વાસુદેવાદિક ચતુર્યની આરાધનાને કારણે ઇન્દ્ર સુખ અને મોક્ષને પ્રાપ્ત કરશો. જેને જે જોઈએ તે મળે. આ બધું તમે જો એમ કહી કે નિષ્કામ કર્મયોગી થઈને ભગવાનને રાજી કરવા માટે કરો તો તમને મોક્ષ મળે, અને તમે સકામ કરશો તો ઇન્દ્ર સુખ, સ્વર્ગમાં જશો. સમજો. પણ આ લોક કરતાં તો તમને સારા સુખની જ પ્રાપ્તિ થશે. અહીંયા બનીને છાકટા બનશો અને પેલો ગોવા જઈને પેક મારે કે દમણ જઈને પેક મારશે, નરકમાં જશો ને આ લોકમાં બી દુઃખી થશો. એના કરતાં યજ્ઞ યાગાદિક કરાવો. બરાબર. ચલો, તેના પ્રમાણરૂપ પ્રાકૃતકરણ રહિત સદા સ્વરાટ મૂર્તિ તેમજ સગડી ઉત્પાદક શક્તિના ધારણ કરનારા છો, અને તારી માયા શક્તિ તેમજ પ્રેરણા પ્રમાણે વિશ્વને સર્જનારા બ્રહ્માદિક દેવો તાબેદાર રાજાઓ જેમ ચક્રવર્તી રાજાને તેમ તમને બલિદાન ભેટો આપે છે, અને તમારા અનુગ્રહ પામીને તેઓ તમે આપેલા સુખોને ભોગવે છે. અને જે તમે અધિકૃત કરેલા હોય ત્યાં સાવધાન રહી તમારાથી ભય પામતા તમારી આજ્ઞાનું પાલન કરે છે. આ બધા દેવતાઓને કહ્યું કે ભગવાનના જે બ્રહ્માંડની રચના છે એમાં જે દેવતાઓ જે છે તે ભગવાનની આજ્ઞામાં રહીને આખા બ્રહ્માંડનું પાલન કરે છે, અને એમને ભગવાન માટે પણ એ ભેટો લઈ જાય છે. તમે જે કંઈ આપો એનાથી તમને સુખ આપે છે. આ આખો અનુક્રમ આમને આમ ચાલતો રહી છે. તો તમે એ ભગવાનના અનુક્રમમાં તમારો જે રોલ છે એ કરી નાખો. બસ ભગવાન આટલું કહે છે. બધી બહુ મોટી મોટી વાત અંદર લખેલી છે, પણ આપણે આ સાદી સિમ્પલ સમજવાની છે કે ભગવાનની બનાવેલી રચનામાં દુનિયામાં દેવતાઓનું પણ કામ છે, તમારું પણ કામ છે. તમે ભગવાનની દુનિયામાં ભગવાનની ઉપાસના આરાધના કરો, દેવતાઓની જ્યાં કહી થાય એની પણ કરો. તમે પણ સુખી થશો, દેવતાઓ પણ સુખી થશે, અને ભગવાન તો સુખી જ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી